બીજી કંપનીમાં રાઈસ બ્રાઇન છે, આપણી કંપનીમાં કપ સિરપ છે, બીજી કંપનીમાં સિરપ નથી. આપણી કંપનીમાં દરેક પ્રકારની ઓઇન્ટમેન્ટ જેને આપણે ટૂપ કહીએ દેશી ભાષામાં, ટૂપ આપણામાં છે, બીજી કંપનીમાં ટૂપો નથી. બરાબર? તો અલગ અલગ તમે જો આ ખરેખર નોલેજ બહુ જરૂરી છે. હવે હકીકતમાં બીજી કંપનીઓ ફક્ત ને ફક્ત ડાયરેક્ટ સેલિંગ કે નેટવર્ક માર્કેટિંગ કેવા છે, આપણી કંપની હકીકતમાં ડાયરેક્ટ સેલિંગ અને પ્રોડક્ટ કંપની કહેવાય છે. યસ કારણ કે હજી તો જયમીભાઈનું સપનું કેવું છે કે 11,000 પ્રોડક્ટ લાવવાની, એની અંદર આટો બનાવવાનો છે, લોટ. બરાબર? તો એક પણ વસ્તુ આપણી બાકી રહેવાની નથી. અહીંયા માનો કે કોસ્મેટિક પ્રકારની પ્રોડક્ટમાં આપણે જોઈએ તો ટૂથ બ્રશ આપણી પાસે હાલની તારીખમાં છે. ઉલિયું નથી તો ઉલિયું આવશે. બીજા નંબરે તમામ પ્રકારની માનો કે મહિલાઓને લગતી જે લેડીઝ ફેશનને લગતી જે પણ પ્રોડક્ટ કહેવાય બધી આપણી પાસે હાલની તારીખમાં છે. એટલે કોસ્મેટિકમાં વોશિંગ પાવડરથી માંડીને બધું આવી ગયું. બરાબર છે? સાબુ બી આવી ગયા, ટૂથપેસ્ટ આવી ગઈ. બીજા નંબરની પ્રોડક્ટ આવે છે આપણી હર્બલ પ્રોડક્ટ, મતલબ મેડિસિનને લગતી પ્રોડક્ટ. જે કોઈ પણ પ્રકારના રોગ હોય તો દરેક રોગની અંદર આપણને દરેક રોગ મટી જાય એના માટે આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ આપણી પાસે છે. એમાં કફ સિરપથી સ્ટાર્ટ થાય તો પથરીની દવા છે, મસાની દવા છે, બરાબર? એ તમામ પ્રોડક્ટ આવી ગઈ. પછી આવી આપણે મેઇન ધંધો આપણો ખેતીવાડીનો છે ભારત દેશની અંદર. તો એ ખેતીવાડીને લગતી 8 પ્રકારની દવાઓ આપણા પાસે છે. બીજી કંપનીમાં આપણે દવા નથી બોલી શકતા, અહીંયા દવા બોલી શકાય છે. બરાબર? આ પણ ડિફરન્સ છે. હવે આપણે 8 પ્રકારની દવામાં કેવી દવા આવી કે પાયાની ખેતી જ્યારે આપણે ખેડવાનું સ્ટાર્ટ કરીએ ત્યારથી માંડી અને પાક લઈએ ત્યાં સુધીમાં કોઈ પણ પ્રકારની ઈયળ હોય, કોઈ પ્રકારની ફૂગ હોય, કોઈ પણ પ્રકારની થ્રિપ્સ મતલબ આપણે મોનોમચ્છી હોય, આ તમામ પ્રકારની દવાઓ આપણી કંપનીમાં છે. તમામ આયુર્વેદિક છે. બરાબર? બીજી કોઈ પણ કંપનીમાં મચ્છર અગરબત્તી તમને જોવા નહીં મળે. આપણી કંપનીમાં મચ્છર અગરબત્તી પણ છે અને ભક્તિભાવ માટે ભગવાનની અગરબત્તી પણ છે. બરાબર? તો ખેતીવાડીની આવી એના પછી આવ્યું પશુપાલન. પશુપાલનને લગતી પ્રોડક્ટો અમુક કંપનીઓમાં આપણે છે. બરાબર છે? પણ છતાંય જે મોટી કંપની કે માનો કે એમવે છે, વેસ્ટીજ છે, હર્બલ, એ બધી કંપનીઓમાં પશુપાલનની કોઈ પ્રોડક્ટ નથી સાહેબ. અહીંયા પશુપાલનની પ્રોડક્ટ છે. હવે આના પરથી સાબિત થાય છે કે કંપનીના માલિકે કેટલું વિચાર્યું છે કે ભાઈ આપણા દેશની અંદર દરેક ગ્રાહકોને પાયાની શી જરૂરિયાત છે. કારણ કે લગભગ તમે જો આપણે ગામડા લોકોને ખેતી અને પશુપાલન છે બીજો કોઈ ધંધો નથી. અને પશુપાલનની અંદર હંમેશા આપણો ખેડૂત છેતરાતો આવે છે. તમે જોયું આ બીજ 10 વાર મુકાયા હોય સાહેબ તો પૈસા ખ્યાલ જાય સાહેબ. હું ખેડૂત છું એટલે કહું છું સાહેબ. બરાબર? તો માનો કે બીજ વારંવાર ન અપાવવું પડે અને એક જ બીજથી આપણે ભેંસ કે ગાય જેવો એક કમ્પ્લીટ થાય એના માટે આપણે બિલકોરીસ પાવડર બને. હવે આપણે માર્કેટમાં એવું કરીએ કે આ બિલકોરીસ તમે જો વાપરશો તો તમારે દૂધમાં અને ફેટમાં વધારો થશે. પણ પાયાની બાબત આ નથી. પાયાની બાબત એ છે કે તમારું પશુ તંદુરસ્ત રહેશે. તમારા પશુની તંદુરસ્તી હશે તો એ ઉથલો નહીં મારે, મતલબ પાછું નહીં ફરે અને દૂધનો અને ફેટના વધારાની વાત પછી નહીં આવે છે. એટલે તમે કદાચ બિલકોરીસનું કોઈને પ્રમોશન કરતા હો તો સૌપ્રથમ બાબત ભેંસની ગાયની તંદુરસ્તીની જ વાત પહેલા કરવાની છે. બરાબર? જો દૂધ અને ફેટના વધારાની પહેલી વાત કરીએ તો ગ્રાહક પકડી પાડશે. 10 દાડા પછી કહે સાહેબ અમારે ફેટ ના. હવે ફેટ ઇલેક્ટ્રોનિક મશીન ઉપર મૂકેલા છે, દૂધમાં નહીં મૂકેલા. રિયલ વાત છે, બાપુને વાત નહીં મૂકેલા. તો મિલ્કોરીસ પાવડર એની સાથે મસ્ટામિલ, માની લો કે આપણી ભેંસને કે ગાયને આંચળનો કોઈ પ્રોબ્લેમ હોય તો આપણા પાસે મસ્ટામિલ નામની એક આવે છે. એ દવા આપણે લગાવી અને આંચળ રિપેર કરી થઈ શકે. બરાબર? એના પછી આવે કેલ્શિયમ ઇમ્યુનો. એમાં ખાસ જે આપણી આ ગાય જે છે કેલ્શિયમ ઘટી જવાનું. તો આપણી કંપનીએ કેલ્શિયમથી બનાવી કેલ્શિયમ બનાવ્યું છે અને એ આપણે કુલ ઘણું વાપર્યું લે. બરાબર? તો આ રીતે આપણી પાસે પશુપાલન લગતી પ્રોડક્ટ છે. તો આ લોન્ચ કર્યું સાહેબ
કાબિલે તારીફ ખરેખર શીખ દે તો શીખ દેલ જ છે એના વિશે એક ક્લેરિટી